બનાસકાંઠા જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી સેજો આંગણવાડા ઘટકે કાંકરેજના ખારિયા ખાતે ઉજવણી કરવામાં આવી। મહિલા અને બાળ વિકાસ વિભાગ લાભાર્થીના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે। બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરૂરી કેલરી, પ્રોટીન અને સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ટેક હોમ રાશન માતૃશક્તિ, બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ દર માસે વિના મૂલ્યે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના 1/3 ભાગનું પોષણ પૂરું પાડવા માટે આપવામાં આવે છે। મિલેટ શ્રી અન્ન નાના દાણવાળા ધાન્ય પાકોનું જૂથ છે, જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી એટલે કે રાગી, કાંગ, ચેણો, બંટી, સામો, કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે, જેમાં મોટાભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે। મિલેટ શ્રી અન્ન આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે। ટેક હોમ રાશન માતૃશક્તિ, બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ મિલેટ શ્રી અન્ન તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યો મદદથી પૌષ્ટિક વાનગી ખોરાકની રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે તેવા શુભ આશ્રયથી પોષણયુક્ત વાનગીઓ અંગે જુદા જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા ICDS શાખાના આંગણવાડા સેજામાં આંગણવાડી કેન્દ્ર ખારિયામાં તાલુકા ઘટક 1ના ખારિયા ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય સેવિકા શ્રી નેહલબેન ડાભી અને ગ્રામ્ય પંચાયતના સરપંચ કનુભા વાઘેલા, સમિતિના સભ્ય શ્રી મહિલા કારોબારી રમીલાબેન જોશી તેમજ જયેશભાઈ પરમાર, CHO આરોગ્ય અધિકારી હર્ષદભાઈ, આરોગ્ય કર્મચારી ચેહરસિંહ વાઘેલા, પત્રકાર વગેરે તેમજ સેજાના તમામ કાર્યકર બહેનો તેમજ ગામની માતાઓ, કિશોરીઓ ઉપસ્થિત રહ્યા। ખાનગી વાનગી સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સેજામાં ખારિયા ખાતે આંગણવાડી સેજા કક્ષાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ ખારિયા PM શ્રી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરાયણ પર્વની પણ સેજાની તમામ કાર્યકર બહેનો અને ગામના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। સેજા સહિતના ગામના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। વાનગી સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।